ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 પૂર્ણ કર્યું હતું. હવે આજે આપણે જે ચોથું ચેપ્ટર છે શરૂ કરીએ છીએ. તો ચોથું જે ચેપ્ટર છે વ્યવસ્થા, બરાબર, ઓર્ગેનાઇઝેશન જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તો ઓર્ગેનાઇઝેશન વ્યવસ્થા તંત્રની વાત કરીએ. બરાબર છે. તો વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? પહેલી વસ્તુ, જો ધંધાની અંદર પહેલા આયોજનના આધારે ખબર પડે કે ધંધામાં કઈ જગ્યાએ ક્યારે કેટલા માણસોની જરૂર પડશે, અને એ પ્રમાણે જે માણસો લાવવાની વાત છે તેને વ્યવસ્થા તંત્ર કહેવાય. એટલે વ્યવસ્થા તંત્ર જે છે એનું કામ શું છે? તો કે ધંધામાં આયોજન પ્રમાણે માણસોને ગોઠવણી કરવી, એ પ્રમાણે માણસો લાવવા માટે કઈ જગ્યાએ કેટલા માણસો જોઈશે એની આખી વ્યવસ્થા કરવી, ગોઠવણીને વ્યવસ્થા તંત્ર કહેવાય. એટલે વ્યવસ્થા તંત્રની આ વ્યાખ્યા શું બની શકે તો એ આપણે સમજીએ છીએ. બરાબર. તો કે એની વ્યાખ્યા તમને હું સમજાવું. સમાનથી સિદ્ધ કરવા, સમાનથી સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું. એટલે વ્યવસ્થા તંત્ર. સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. યાદ રાખો, કોઈ પણ કંપનીની અંદર જે માણસો કામ કરતા હોય એ બધાનો ઉદ્દેશ શું હોય? એક જ. શું ઉદ્દેશ હોય? કે ભાઈ કંપનીની પ્રગતિ થાય, કંપનીનો વિકાસ થાય. તો બધાનો ધ્યેય એક જ છે. તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. કે જે લોકો ભેગા થયા એમના વચ્ચે કામની જે વહેંચણી કરે છે, જવાબદારી અને સત્તાની વહેંચણી કરતું જે માળખું છે તેને વ્યવસ્થા તંત્ર કહે છે. વ્યવસ્થા તંત્રને અંગ્રેજીમાં ઓર્ગેનાઇઝેશન કહે છે. જેનો અર્થ છે કે એક એવું માળખું જેના જુદા જુદા ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે. બરાબર છે. જેના જુદા જુદા ભાગો એકબીજા સાથે જોડાયેલા છે, જેને અંગ્રેજીમાં શું કહે છે? ઓર્ગેનાઇઝેશન. જેનો અર્થ છે એક એવું માળખું જેના જુદા જુદા ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય છે. માનવીનું શરીર જે છે, આપણું શરીર,
વ્યવસ્થા તંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વ્યવસ્થા તંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કારણ કે માણસના શરીરના જુદા જુદા અંગોની કામગીરી જુદી જુદી છે. આપણા શરીરના દરેક અંગની કામગીરી જુદી જુદી છે, પણ આ બધા જ અંગો એકબીજા સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. આ બધાને એકબીજાથી અલગ પાડીને વિચારી શકાતું નથી. આપણે કોઈ દિવસ વિચારી કે આજે હાથ દુખે છે કે ઘરે મૂકીને જાઓ, પગ દુખે છે ઘરે મૂકીને જાઓ, આવું શક્ય છે? ખરું નથી શક્ય. એટલે માનવીનું શરીર જે છે એ વ્યવસ્થા તંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેનો અર્થ છે કે એવું માળખું જેના જુદા જુદા ભાગો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. બરાબર. દરેક ભાગોની કામગીરી ભલે જુદી જુદી, પણ બધા એકબીજા સાથે મળીને કામ કરે છે. હવે આપણે ચોપડી જે છે તમારી એમાં પેજ નંબર 36 ઉપર વાંચવાનું છે સાથે અને સમજવાનું છે. કારણ કે ટીકમાર્ક કરતા જઈશું. તો જો પ્રસ્તાવના આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે. આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહે છે. આયોજનના અસરકારક અમલમાં જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહે છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે. એકમની ધ્યેય સિદ્ધિને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો છે. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. તેથી જ કહેવાય છે કે આયોજન એ ધંધાકીય, સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો આયોજન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર તેનું શરીર છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ તો અર્થ. સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાનથી સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. બરાબર છે. જે મેં તમને પહેલા સમજાવ્યું કે કોઈ પણ સ્કૂલ હોય તેમાં ઘણા બધા શિક્ષકો કામ કરતા હોય, પણ બધા જ શિક્ષકનો ધ્યેય એક જ હોય કે વિદ્યાર્થીને સારામાં સારા ટકા અને સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરે. એટલે બધાનો ધ્યેય તો એક જ છે. તો સમાનથી સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. એનો અર્થ છે હવે વ્યાખ્યા. તો ચેસ્ટરાય કોન્ટ્રાક્ટના જણાવ્યા મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સરકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. આ વ્યાખ્યા કોણે આપી છે? ચેસ્ટર આઈ બર્નાર્ડ. એને શું કીધું? બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સરકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાનું, જવાબદારીને સત્તા સોંપણી કરવાની, તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા. મેં કીધું કે કાર્ય અને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાની, કાર્યની સોંપણી કરવાની, વ્યક્તિઓ વચ્ચે કાર્ય વહેંચવાની જે પ્રક્રિયા છે એ વ્યવસ્થા તંત્ર છે. હવે ખ્યાલ. વ્યવસ્થા તંત્રનો જે ખ્યાલ છે સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવાની હોય. એક વસ્તુ સમજો કરી કોઈ પણ એકમ તમારું સ્ટ્રક્ચર જે છે માણસોની ગોઠવણી સારી હશે, વ્યવસ્થા તંત્ર મજબૂત હશે તો જ તમને સફળતા મળશે. વ્યવસ્થા તંત્ર સારું નહીં હોય તો સફળતા નહીં મળે.
આખા એકમની સફળતાનો આધાર છે તમારા કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર પર. જેથી કામ કરતા માણસોની જે ગોઠવણી છે એ પ્રોપર રીતે થયેલી હોવી જોઈએ. બરાબર છે. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉપર. મેનેજમેન્ટની તકલીફ શા માટે પડે છે? તો કે તમારું વ્યવસ્થા તંત્ર બિનકાર્યક્ષમ હોય ત્યારે જ પડે. સારું વ્યવસ્થા તંત્ર હોય તો ક્યારેય મુશ્કેલી સર્જાતી નથી ને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. તેથી જ તો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાનો ખ્યાલ નિવારી શકાય. એટલે જો સારું વ્યવસ્થા તંત્ર હશે તો કામમાં જે વિસંગતતા કે મુશ્કેલીઓ આવતી એ દૂર થશે. પણ જો માણસોની ગોઠવણી પ્રોપર નહીં થઈ હોય તો આ બધી તકલીફો વધશે. એટલે જ કહે છે કે કોઈ પણ ધંધો છે સફળ ક્યારે થશે તો કે એની અંદર જે ગોઠવણી છે માણસોની એ વ્યવસ્થિત રીતે થયેલી હોવી જોઈએ. હવે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એક વ્યવસ્થા તંત્ર છે. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રનું નામ વિદ્વાનને શું કહેવાય? પ્રબંધ પણ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની સિદ્ધિ માટે કાર્ય થાય છે જે માટે માનવીનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે. વ્યવસ્થા તંત્રને અંગ્રેજીમાં ઓર્ગેનાઇઝેશન અને માનવીનું શરીર એ વ્યવસ્થા તંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બરાબર છે. માનવીના શરીરના જુદા જુદા અંગો કાર્યો જુદા જુદા જેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત હોય છે. હવે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. પહેલો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. તો આપણે શા માટે વ્યવસ્થા તંત્રની રચના કરીએ છીએ? તો આપણે આપણા ધ્યેયને સિદ્ધ કરવા છે. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ એટલે ધ્યેયને સિદ્ધ કરવા. જો ધ્યેયને સિદ્ધ કરવા માટે જ વ્યવસ્થા તંત્રની રચના થાય છે. જો ધ્યેય ન હોય, ઉદ્દેશ ના હોય તો કોઈ કાર્ય ન થાય. જો આયોજન છે એ ધંધાના ધ્યેય નક્કી કરે છે અને ધ્યેયને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. બરાબર છે. એટલે સમજો કે આ કઈ પ્રવૃત્તિ છે? ધ્યેયલક્ષી. તો સમજો જો ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિ માટે જ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ હોય છે. જો એક ધંધાના ધ્યેય હોય, બીજા વ્યક્તિના ધ્યેય હોય, એટલે વ્યક્તિગત ધ્યેય, ધંધાકીય ધ્યેય અને એકમના હેતુ, આ બધા જ હેતુઓને ભેગા કરીને સિદ્ધ કરવાના પ્રયત્નો કરવામાં આવે. એટલે આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું વ્યવસ્થા તંત્ર છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. જો કોના ધ્યેય હોય? એકમના ધ્યેય, વ્યક્તિગત ધ્યેય અને વિભાગીય. દરેક વિભાગના પોતાના ઉદ્દેશો. આ ધ્યેયની સિદ્ધિ માટે આ કામ થતું હોય છે. એટલે દરેક ધ્યેયને સંકલિત કરવાનું કામ કરે છે. માટે વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. બીજું આયોજન પર આધારિત. શા માટે આયોજન પર આધારિત છે? તો આયોજન છે એમાં ધંધાના ઉદ્દેશો નક્કી થયેલા હોય અને એ ધ્યેયને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્ર કામ કરે છે. આયોજન છે એના આધારે જ એમાં ઉદ્દેશો નક્કી થાય. એને ઉદ્દેશો સિદ્ધ કરવા વ્યવસ્થા તંત્રની રચના. એટલે વ્યવસ્થા તંત્ર એ શેના ઉપર આધારિત છે? આયોજન પર. તો જો આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેયને આધારે તેની રચના થાય. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન થવું અનિવાર્ય છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે એકમના માળખાનું ઘડતર થાય. તેથી કહી શકાય
કે વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે કે આયોજન છે એમાં ધ્યેય જે નક્કી થયેલા હોય એ ધ્યેયને સિદ્ધ કરવા જ આપણે વ્યવસ્થા તંત્રની રચના કરીએ. એટલે કે વ્યવસ્થા તંત્ર એ શેના ઉપર આધારિત છે? આયોજન પર. ત્રીજું, સત્તા અને ફરજોની સોંપણી. જો તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી કામ લેવા ઈચ્છો છો તો તમારે એમની વચ્ચે સત્તા અને ફરજોની સોંપણી એવી વ્યવસ્થા તંત્ર દ્વારા દરેક વ્યક્તિની ફરજ નક્કી થાય કે આ વ્યક્તિ આ જગ્યાએ આ કામ કરશે અને એ કામ કરવા માટે એને જે સત્તા મળેલી છે એ પણ અગાઉથી જાણકારી આપવામાં આવે છે કે દરેક વ્યક્તિ વચ્ચે સત્તા અને ફરજોની સોંપણી કરવાનું કામ વ્યવસ્થા તંત્ર કરે છે. પહેલા ફરજ સોંપાય કે ભાઈ તમારે આ કાર્ય કરવાનું છે અને આ કાર્ય કરવા માટે તમને આટલી સત્તા મળેલી છે. એટલે વ્યવસ્થા તંત્ર છે કે સત્તા અને ફરજોની સોંપણી કરે છે. અને બીજું, જ્યાં સુધી તમે કોઈ વ્યક્તિને સત્તા ન આપો ત્યાં સુધી એ કામ કરી શકતું નથી. એટલે સત્તા અને ફરજોની સોંપણી કરવી જરૂરી છે. તો જો ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે. સાથે જે તે વ્યક્તિને તેમની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવી. વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના સંબંધો સ્થાપિત કરવાનું માળખું છે. ચોથું, માનવ પરિબળને મહત્વ. જો વ્યવસ્થા તંત્ર છે એ માણસોને મહત્વ આપે છે. માનવ પરિબળનું ખૂબ જ મહત્વ રહેલું છે. કેમ માણસોનું? તો કે તમને કયું કામ સોંપશે કે તમારી જેમાં આવડત છે, બરાબર છે. એટલે માનવ પરિબળને મહત્વ મળે છે. દરેક જગ્યાએ માણસ જોડાયેલો છે. કોઈ આયોજન પણ માણસ કરે, વ્યવસ્થા તંત્રની રચના પણ માણસ કરે, ભૂલો પણ માણસ શોધે અને એને દૂર પણ માણસ કરે. એટલે આ વ્યવસ્થા તંત્ર છે માનવ પરિબળને મહત્વ આપે છે. જો વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવીઓ પર રહેલો. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. એટલે માનવ પરિબળને મહત્વ મળે છે. માનવી છે એ આમાં કેન્દ્ર સ્થાને છે. માનવીનું મહત્વ ખૂબ જ રહેલું છે. પાંચમું, પરિવર્તનશીલતા. યાદ રાખો, વ્યવસ્થા તંત્ર છે એ પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ એટલે કેવું કે સમય સંજોગો પરિસ્થિતિ પ્રમાણે તમે વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરી શકો છો. પહેલા ધારો કે કામ ઓછું તો આપણે ઓછા માણસો ગોઠવેલા, હવે કામમાં વધારો છે તો તમે માણસો વધુ ગોઠવી શકો છો. જો જળ વ્યવસ્થા તંત્ર હોય તો તમે એમાં ફેરફાર ના કરી શકો. જેમ છે એમ જ રાખો, એમાં ફેરફાર નહીં થાય. પણ વ્યવસ્થા તંત્ર એક પરિવર્તનશીલ છે. એટલે સમય સંજોગોને પરિસ્થિતિ પ્રમાણે કર્મચારીઓની સંખ્યામાં વધારો થાય કે ઘટાડો થાય એ શક્ય બને છે. એટલે કામ વધી જાય તો કર્મચારીઓ વધારી શકાય ને કામ ઘટે તો કર્મચારીઓ ઘટાડી શકાય. આમ વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલ છે. સમય સંજોગોને પરિસ્થિતિ પ્રમાણે આપણે એમાં ફેરફાર કરવા શક્ય છે. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફાર કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફારો કરી શકાય છે. છઠ્ઠું, આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્ર જે છે એ લોકો વચ્ચે સંબંધોની સ્થાપના કરે છે. આંતર સંબંધો એટલે કોની શું સત્તા છે, કોની શું જવાબદારી છે, વહેંચે છે. સંબંધોની સ્થાપના કરે છે. કઈ વ્યક્તિ ક્યાં કયું કામ કરશે, એની સત્તા શું, એની જવાબદારી છે, વહેંચવાનું કામ વ્યવસ્થા તંત્ર કરે. તે વ્યવસ્થા તંત્ર દ્વારા આંતર સંબંધોની સ્થાપના કરવામાં આવે છે. બરાબર. જો વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક જ વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. બરાબર. હવે દેખરેખ અને અંકુશ. વ્યવસ્થા તંત્રમાં પણ
જો તમે કર્મચારીઓ વચ્ચે કામ તો સોંપી દીધું, સત્તા ફરજો વહેંચી દીધી, પણ હવે એ લોકો એ પ્રમાણે કામ કરે છે કે નહીં તે જોવા માટે તેમના ઉપર દેખરેખ અને અંકુશની જરૂર પડે છે. અને વ્યવસ્થા તંત્ર માટે, સફળ વ્યવસ્થા તંત્ર માટે દેખરેખ અને અંકુશ એક પાયાની શરત છે. જો તમે દેખરેખ અને અંકુશ રાખશો તો જ તમને સફળતા મળશે. એટલે દેખરેખ અને અંકુશ પણ વ્યવસ્થા તંત્રમાં જોવા મળે છે. જો દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટેની મૂળભૂત જરૂરિયાત છે. કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે કે કેમ, તેમ કે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય છે. આઠમું, સામૂહિક પ્રવૃત્તિ. જો આ સામૂહિક પ્રવૃત્તિ એટલા માટે છે કે આમાં એકલો વ્યક્તિ નથી, બધા હળી મળીને કામ કરે છે. જ્યારે કોઈ એકલો વ્યક્તિ કામ કરતો હોય તો સામૂહિક ના હોય, પણ વ્યવસ્થા તંત્ર જ ક્યારે બને છે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ કામની શરૂઆત કરે ત્યારે તો વ્યવસ્થા તંત્રની રચના. એટલે વ્યવસ્થા તંત્ર એક એવી પ્રવૃત્તિ છે, સામૂહિક પ્રવૃત્તિ, બધા સમાન ધ્યેય સિદ્ધ કરવા સાથે મળીને કામ કરે છે, એકબીજા સાથે મળીને કામ કરે છે, એટલે એ સામૂહિક પ્રવૃત્તિ છે. જો વ્યવસ્થા તંત્ર અનેક વ્યક્તિઓ વચ્ચે ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય, વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ માળખું પૂરું પાડે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય. અને છેલ્લે નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું જે ધંધા કે એકમના સંબંધો પ્રસ્થાપિત કરવા, નિયમો અને નિયંત્રણો. જો યાદ રાખો, તમારે તમારા ધ્યેય છે એને સિદ્ધ કરવા હોય ધંધાના, તો નિયમો પણ જરૂરી છે અને નિયંત્રણ પણ જરૂરી છે. નિયમો અને નિયંત્રણ એ વ્યવસ્થા તંત્ર દ્વારા થાય છે, જેના દ્વારા સામૂહિક બરાબર જેવી રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે કે નિયમો અને નિયંત્રણની રચના થાય છે. એટલે એક નિયંત્રિત વહીવટી માળખું આખા માળખા ઉપર કામ કરતા માણસો ઉપર અંકુશ જોવા મળે છે. એટલે આ પ્રશ્ન હતો આપણો વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. હવે આવતા લેક્ચરમાં આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ છે તેનો અભ્યાસ કરીશું. બરાબર છે. થેન્ક યુ.